કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે। દેશમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખો આજે જાહેર કરી દીધી છે। કુલ 7 તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે, જ્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે। ગુજરાતમાં 26 લોકસભાની બેઠકો ઉપર 7મી મેના રોજ મતદાન થશે, જ્યારે 4 જૂનના રોજ મતગણતરી યોજાશે। 2024ની લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં થશે અને 4 જૂને તેનું રિઝલ્ટ જાહેર થશે। દેશના લગભગ 97 કરોડ મતદારો 543 સાંસદોને ચૂંટીને દિલ્હી મોકલશે। લોકસભા 2024ની ચૂંટણીનો ત્રીજો તબક્કો એટલે કે 7 મે 2024 94 સીટ પર ટોટલ સીટ 543। પરિણામ તારીખ 4 જૂન। તબક્કા 4ની વાત કરીએ તો 13 મે 2024 96 સીટ પર ટોટલ સીટ 543। પરિણામની તારીખ 4 જૂન। પાંચમા તબક્કો 20 મે 2024ના રોજ યોજાશે, જેમાં 49 સીટનો સમાવેશ થશે। તો છઠ્ઠા તબક્કામાં 25 મે 2024ની જો તારીખ છે તેમાં 57 સીટનો સમાવેશ થશે। લોકસભાની ચૂંટણી 2024નો 7મો તબક્કો 1 જૂન 2024ના રોજ યોજાશે, જેમાં 57 સીટનો સમાવેશ થશે। તો લોકસભા ચૂંટણી 2024માં જે કુલ મતદાતાઓ છે તેની વાત કરીએ તો 96,88,21,926 કુલ મતદાતાઓની સંખ્યા સામે આવી છે, જેમાં થર્ડ જેન્ડરમાં 48,044નો સમાવેશ થાય છે। તો જાહેરનામું પ્રસિદ્ધની તારીખ સામે આવી છે 12 એપ્રિલે, જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ। ફોર્મ ચકાસણીની તારીખ પણ સામે આવી ચૂકી છે। 7 તબક્કામાં લોકસભા 2024ની ચૂંટણી યોજાવાની છે। પહેલો તબક્કો 19 એપ્રિલ 2024ના રોજ 120 સીટ ઉપર। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતની 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે। તો આ 5 બેઠકોમાં ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદરનો સમાવેશ થયો છે। જો કે 5 બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાવાની હતી। આ 5 બેઠકની વાત કરીએ તો આ પહેલા 4 બેઠકો ઉપર કોંગ્રેસે જીત હાંસલ કરી હતી, જ્યારે એક બેઠક પર સમાજવાદી પાર્ટીની જીત થઈ હતી। ત્યારે મોટાભાગના કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપીને ભાજપમાં જોડાવાથી આ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે। પહેલા પોરબંદર બેઠક પર અર્જુન મોઢવાડિયા, ખંભાત બેઠક પર ચિરાગ પટેલ, વિજાપુરથી CJ ચાવડા, માણાવદરથી અરવિંદ લાડાણી કોંગ્રેસના ધારાસભ્યો હતા। પાંચ બેઠકો ઉપર પેટા ચૂંટણી થવા જઈ રહી છે। ગુજરાત વિધાનસભાની 5 બેઠકો માટે અહીં પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 7 મેના રોજ આ 5 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે। વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે, માણાવદરની બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાશે, સાથે જ પોરબંદરની બેઠક પર પેટા ચૂંટણી યોજાશે। વિજાપુરની બેઠક પર પેટા ચૂંટણી યોજાશે અને ખંભાત બેઠક પર પેટા ચૂંટણી યોજાશે। આ તમામ 5 બેઠકો પર 7 મેના રોજ પેટા ચૂંટણી યોજાશે। તો 5 બેઠક પર પેટા ચૂંટણી યોજવામાં આવશે। વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે, વિજાપુર બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાશે, તો ખંભાત બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાશે, સાથે જ માણાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાશે। આ તમામ 5 બેઠક ઉપર 7 મેના રોજ પેટા ચૂંટણી યોજાવાની છે। ગુજરાત વિધાનસભાની 5 બેઠકો ઉપર પેટા ચૂંટણી જાહેર કરાઈ છે। તો આગામી 7 મેના રોજ આ 5 બેઠકો ઉપર પેટા ચૂંટણી થશે।
કઈ બેઠક પરથી કયા પક્ષમાંથી કોને રાજીનામું આપ્યું તેની વાત કરીએ તો વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગ પટેલ કોંગ્રેસ પક્ષ, વિજાપુરથી સીજે ચાવડા કોંગ્રેસ પક્ષ, પોરબંદરમાંથી અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ પક્ષ। તો આગામી 7 મેના રોજ આ તમામ 5 બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે, માણાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાશે। ગુજરાત વિધાનસભાની આ 5 બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાશે, જેમાં પોરબંદરની બેઠકનો સમાવેશ થાય છે, સાથે જ માણાવદર, ખંભાત આ તમામ બેઠકોનો સમાવેશ થાય છે। ભારતના ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમારે ચૂંટણીની તારીખો જાહેર કરી છે, ત્યારે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો ઉપર ચૂંટણી યોજવામાં આવશે। આ સાથે જ રાજ્યની ખાલી પડેલી વિધાનસભા બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાશે। તો ગુજરાતમાં 7મી મે લોકસભા ચૂંટણીનું મતદાન થશે અને સાથે જ ગુજરાતમાં 5 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પણ 7મી મે યોજાશે। તો ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને સીઆર પાટીલનું નિવેદન સામે આવ્યું છે। સીઆર પાટીલે કહ્યું છે કે બધી સીટોમાં 80% મતદાન લઈ જવાના પ્રયત્ન કરવામાં આવશે, તેમજ મતદાન વધે તે માટે પણ અમે પ્રયત્ન હાથ ધરીશું। અને ત્યારે વધુમાં સીઆર પાટીલે કહ્યું છે કે 26માંથી 26 સીટ એ 5 લાખ મતથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જ્યારે ઇલેક્શન કમિશનરની જાહેરાતને આવકારવામાં આવી હતી। અને ગુજરાતમાં લગભગ 6 જગ્યા વિધાનસભાની ખાલી હતી આવે છે, કદાચ એક કોઈ સરસ ચૂકને કારણે કદાચ એક વિસાવદર વિધાનસભાનું નોટિફિકેશન આમાં દેખાતું નથી। અમે એના માટે રજૂઆત કરીશું કે એનું ઇલેક્શન પણ આની સાથે સાથે થઈ જવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 26 સીટ 5 લાખથી વધુથી જીતવા માટે સક્ષમ છે, કેમ કે એમને મોદી સાહેબનું નેતૃત્વ અને માર્ગદર્શન, એમણે કરેલા કામો, એના પરિણામો અને અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન મળ્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ જે લોક ઉપયોગી પગલાં લેવાયા છે એની અસર પણ આ ઇલેક્શનના મતદાન ઉપર જોવા મળશે। સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના મોટાભાગના તમામ કાર્યકર્તાઓ સહિત પ્રભારી પ્રમુખ અને અન્ય ટેકેદારોએ હાજરી આપી હતી। ત્યારે આ વખતે ગુજરાતની તમામ બેઠકો ઉપર 5 લાખથી વધારેની લીડથી જીત મેળવવાની વાત કરવામાં આવી હતી, તેમજ તમામ કાર્યકરોને જીત મેળવવા માટે અત્યારથી જ કામે લાગી જવા પણ હાકલ કરવામાં આવી છે। જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું। જ્યાં સુધી ઉમેદવારને પસંદગી થયા પછીની વાત આવે છે ત્યારે જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કામો અને અમારી વિચારધારા અને સાથે લઈ અને અમે પ્રજા સુધી જવાના છીએ અને એના ભાગરૂપે આજે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા હતા અને બધા જ કાર્યકર્તાઓની વચ્ચે અમને લોકોની વચ્ચે જવા માટે સરકારની યોજનાઓના કામો પ્રજા સુધી પહોંચાડવા માટેનું માર્ગદર્શન આપ્યું છે અને અમે સાથે લઈ અને આ ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરીશું। ગુજરાતના પ્રત્યેક જિલ્લાઓમાં સંગઠનના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવો, એમને મળવું, એ પ્રકારનો એમનો જે ક્રમ ચાલુ હતો એ ક્રમમાં આજે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે સૌ કાર્યકર્તાઓને મળ્યા છે, એમની સાથે સંવાદ કર્યો છે। જોગાનુજોગ લોકસભાની ચૂંટણી પણ છે, એટલે ચૂંટણીલક્ષી માર્ગદર્શન અને આગામી સમયમાં બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને કામે લાગે અને અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબે પણ જે પ્રકારે કહ્યું છે કે બધી જ લોકસભાની સીટો એ 5 લાખ જેટલા માર્જિનથી જીતવું છે, તો એ પ્રકારની દિશામાં સૌ કાર્યકર્તાઓ કામે લાગે એ પ્રકારની વાતચીત આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૌ કાર્યકર્તાઓને કરી છે। લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર કમલમ ખાતે કાર્યકર્તાઓ સાથે ઔપચારિક મુલાકાત કરી હતી। લોકસભાની ચૂંટણી દરમિયાન વિવિધ કામગીરીમાં સંકળાયેલા કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી, ત્યારે આ દરમિયાન મુખ્યમંત્રી હળવા મૂડમાં જોવા મળ્યા હતા। મુખ્યમંત્રીની આ બેઠકમાં ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, ભાજપ પ્રવક્તા વ્યાસ
પૂર્વ મંત્રી પ્રદીપ પરમાર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. કાંકરેજના સિહોરી પોલીસ કર્મચારીઓ સાથે સીઆરપીએફના જવાનોએ ફ્લેગ માર્ચ યોજી હતી. પોલીસ તંત્ર દ્વારા સંવેદન અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. લોકોને પોતાના મતનો ઉપયોગ કરવા માટે તેમજ પોલીસને સાથ સહકાર મળે એવા ઉમદા હેતુથી ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં કોઈપણ પ્રકારની દુર્ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા બાજ નજર રાખીને દરેક મતદાન મથકો પર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવશે, જેથી કરીને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિ સલામતીથી મતદારો પોતાનું મતદાન કરી શકે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આરોગ્ય સુવિધા વધે તે માટે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સતત પ્રયાસો કરી રહ્યા છે. થોડા દિવસો અગાઉ થરાદ ખાતે જિલ્લાની સરકારી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને જ્યારે યુજીવીસીએલના CSR ફંડમાંથી થરાદ સરકારી હોસ્પિટલને 60 લાખના ખર્ચે તૈયાર થયેલ છે, તો NICU ઓન વ્હીલ્સની નવી ભેટ મળી છે અને જેનું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું છે. બાલ મૃત્યુદર ઘટાડી શકાય એ માટે ખાસ કરીને નાના બાળક, તાજા જન્મેલા બાળક, તેને ઘણી વખત આઈસીયુની જરૂર પડતી હોય છે અને બીજી હોસ્પિટલમાં જ્યારે રિફર કરવાના હોય તો નાના બાળકો માટેનું આઈસીયુ ઓન વ્હીલ એ બનાસકાંઠા જિલ્લાની અંદર થરાદથી શરૂ થવા જઈ રહ્યું છે. કોઈ બાળકને આવો પ્રોબ્લેમ હોય તો આઈસીયુ ઓન વ્હીલ જે રીતે મોટા માણસો માટે હોય છે તે જ પ્રમાણેનું નાના બાળકો માટેનું એની કેર સહિતનું અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. હું યુજીવીસીએલ ઉત્તર ગુજરાત વીજ કંપનીનો હૃદયથી આભાર માનું છું કે તેમણે CSRની અંદરથી. અમદાવાદની સાબરમતી નદી વધુ પ્રદૂષિત બની રહી છે અને જેમાં સાબરમતી નદીની જો વાત કરવામાં આવે તો નદીમાં પ્રદૂષિત પાણી ઠલવાઈ રહ્યું છે. ત્યારે અહીં STP પ્લાનમાં પાણી ટ્રીટમેન્ટ થતું નથી. હાઈકોર્ટની ઝાટકણી છતાં કોર્પોરેશન સુધરતું નથી. STP પ્લાન અપડેટમાં કોર્પોરેશન પૈસા બગાડે છે. પ્રદૂષિત પાણી નદીમાં છોડતા હોવાનો વિપક્ષે દાવો કર્યો છે. साबरमती नदी दिन पर दिन प्रदूषित होती जा रही है और भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन सिर्फ हाथ पे हाथ रखकर धरा बैठा हुआ है. हाईकोर्ट के रोज फटकार लगाने के बाद भी एक तरफ अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ये दावा कर रहा था कि हयात STP को अपग्रेड किया जाएगा. बैरामपुरा में 3 महीने पहले बने CETP 30 MLD का जिससे बनकर अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ने यह दावा किया था कि अब से केमिकल युक्त पानी साबरमती नदी में नहीं डाला जाएगा. સાબરકાંઠાના ઈડરમાં આવેલી ઈડર પ્રાથમિક શાળા નંબર 2 ફરી એકવાર વિવાદમાં આવી છે. તો આ શાળામાં અભ્યાસ કરતા ધોરણ 7ના વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઢોર માર મારતા કાનના ભાગે તેમજ પીઠ પાછળ ઈજાઓ પહોંચતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. એ આશા રાખીએ છીએ કે છોકરાને વ્યવસ્થિત એ શિક્ષણ આપે, પણ આ તો શિક્ષણથી અવળું એને એમ રામજાણે દારૂ પીવે છે કે શું કરે છે. બરાબર, એને એવો ઢોર માર માર્યો છે મારા બાળકને કે કાનમાંથી પણ લોહી આવે છે. બરાબર, એક છોકરાને તો મારા મેજર ઓપરેશન, મોટા નતું ઓપરેશન કરેલું. આ છોકરા પર આશા છે મારે. બરાબર, તો કાલે કોઈ આના થાય, બરાબર, તો કાલે તો કોઈ હાથ જ દર કરી દે એટલે મારે મીડિયાનો સહારો લેવો પડ્યો. કોણ જવાબદારી લે? શાળા નંબર 2 ની અંદર મારો બાબો અભ્યાસ કરે છે. બરાબર, 7મા ધોરણમાં. વડોદરા શહેરના સમા ડિફેન્સ કોલોની ખાતે રાત્રિની ઘટના બની હતી. નાના ભાઈએ મોટા ભાઈને મોતના ઘાટ ઉતાર્યો હતો, જેમાં આડા સંબંધમાં આડખીલી બનતા નાના ભાઈ અને ભાભીએ કરુણ અંજામ આપ્યો હતો. ત્યારે બંને હત્યારાઓએ મોટા ભાઈનું ગળું દબાવીને મૂઢમાર મારતા ગંભીર ઈજાના કારણે મોત થયું હતું
આ મામલે વડોદરા પોલીસે તપાસ હાથ ધરી હતી, જે બાદ પોલીસે આરોપીની ગણતરીના જ કલાકોમાં ધરપકડ કરીને વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી છે. એના મોટા ભાઈની પત્ની છે હરગોવિંદભાઈની, તેને 1 વર્ષથી આડા સંબંધો હતા અને શંકાઓના હિસાબે હરિગોવિંદ છે એની પત્નીને માર મારતો અને એની સાથે ઝઘડા કરતો. એટલે પ્રેમમાં આડા સંબંધમાં આડખીલી રૂપ બનતો હોય પોતાનો ભાઈ, એટલે ધર્મેન્દ્રભાઈ અને તેની ભાભી સાધનાએ ગળે ટૂંપો આપી અને ગુપ્ત ભાગે લાતો મારી અને મૃત્યુ નિપજાવ્યું છે. છોટાઉદેપુરની લોકસભા બેઠક માટે ભાજપ ઉમેદવાર જશુભાઈ રાઠવાએ પ્રચાર શરૂ કર્યો છે, તો નસવાડી ખાતે કાર્યાલય શરૂ કરીને પ્રચારની શરૂઆત કરી છે. નસવાડી ખાતે ભાજપના ઉમેદવાર બાઇક રેલીમાં પણ જોડાયા હતા. નસવાડી બજારમાં બાઇક રેલીમાં જોડાયા બાદ નસવાડી ખાતે સંખેડા વિધાનસભા કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું. છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે મારું નામ જાહેર થયા પછી નસવાડી તાલુકાની આજે પ્રથમ મુલાકાત છે. સન્માનિત કાર્યકર્તાઓને હું અભિનંદન આપું છું અને એમને આભાર પણ માનું છું. ને હવે આજે આ સંખેડા વિધાનસભાના કાર્યાલય જે ચૂંટણીના કાર્યાલય પ્રસંગે અહીંયાથી અમે ચૂંટણીનો પ્રચારની શરૂઆત કરી છે. રાજ્યના આઈપીએસ અધિકારીઓની બદલીને લઈને ચર્ચાનો નિર્ણય સામે આવ્યો છે. તો ફરી એકવાર અધિકારીઓની બદલીને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવેલા છે. ગૃહ વિભાગ દ્વારા ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે. તો સમગ્ર દિવસ દરમિયાન આઈપીએસ અધિકારીઓની બદલી અંગેની ચર્ચા થઈ છે. સુરત શહેરના મદદનીશ પોલીસ કમિશનર જેટી સોનારાની બદલી કરવામાં આવી છે. તો સુરત ગ્રામ્યમાં જેટી સોનારાની બદલી થઈ છે. મહીસાગર લુણાવાડા પીએસ વડવીની પણ બદલી થઈ છે. વીએમ જાડેજા વડોદરાથી સુરત શહેરમાં બદલી થઈ છે. પશ્ચિમ રેલવે રાજકોટના અધિકારીની નિઝર ખાતે બદલી કરવામાં આવી છે. તો ગૃહ વિભાગ દ્વારા બદલીના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યના આઈપીએસ અધિકારીઓની બદલીની ચર્ચા અંગે નિર્ણય લેવાયો છે. ગૃહ વિભાગ દ્વારા ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે. તો દિવસ દરમિયાન આઈપીએસ અધિકારીની બદલી અંગેની ચર્ચા થઈ છે, જેમાં સુરત શહેરના મદદનીશ પોલીસ કમિશનર જેટી સોનારાની બદલી કરવામાં આવી છે. સુરત ગ્રામ્યમાં જેટી સોનારાની બદલી થઈ છે. આ ઉપરાંત મહીસાગરમાં લુણાવાડા પીએસ વડવીની બદલી કરવામાં આવી છે. વીએમ જાડેજા વડોદરાથી સુરત શહેરમાં બદલી થઈ છે. તો પશ્ચિમ રેલવે રાજકોટના અધિકારી નિઝર ખાતે બદલી કરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા બદલીના આદેશ થયા છે. રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની બદલીની ચર્ચા અંગે મોટો નિર્ણય સામે આવ્યો છે. ગૃહ વિભાગ દ્વારા ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે. તો પશ્ચિમ રેલવે રાજકોટના અધિકારીની નિઝર ખાતે બદલી કરાઈ છે. ગૃહ વિભાગ દ્વારા બદલીના આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદમાં આપના નેતા અને કોંગ્રેસના નેતાઓની બેઠકને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તો આમ આદમી પાર્ટીના નેતા અને સાથે જ કોંગ્રેસના નેતાઓની બેઠકને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે, જેમાં ઇન્ડિયા ગઠબંધનને લઈને બંને પક્ષો વચ્ચે બેઠક યોજાઈ હતી. અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના નેતા અને કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઈ હતી. તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વચ્ચે બેઠક યોજાઈ હતી. આપના નેતાઓ પણ કોંગ્રેસ પ્રદેશ ઓફિસ પહોંચ્યા હતા. વિસાવદરની બેઠકને લઈને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. તો વિસાવદર બેઠક ઘણા સમયથી તૈયારી કરી રહી હતી. ચૂંટણી પંચે વિસાવદર બેઠકને લઈને જાણ કરશે. તો ગુજરાતમાં સૌથી પહેલા વિસાવદર બેઠકથી રાજીનામું પડ્યું હતું. અમદાવાદમાં આમ આદમી પાર્ટીના નેતા અને કોંગ્રેસના નેતાઓની બેઠકને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. તો ઇન્ડિયા ગઠબંધનને લઈને આ બંને પક્ષો વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા. તો આમ આદમી પાર્ટીના નેતાઓ કોંગ્રેસ પ્રદેશ ઓફિસ પહોંચ્યા હતા.
તો અમદાવાદમાં યોજાયેલી આ બેઠકમાં વિસાવદરની બેઠકને લઈને મહત્વનું નિવેદન સામે આવ્યું છે. વિસાવદર બેઠક ઘણા સમયથી ચૂંટણીને લઈને તૈયારીઓ કરી રહી હતી. તો ચૂંટણી પંચને વિસાવદર બેઠકને લઈને જાણ કરશે. ગુજરાતમાં સૌથી પહેલા વિસાવદર બેઠકથી રાજીનામું પડ્યું હતું. તો જેવી રીતે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઈ હતી. ઇન્ડિયા ગઠબંધનને લઈને આ બંને પક્ષો વચ્ચે બેઠક યોજાઈ હતી. વિસાવદર બેઠકની ચૂંટણી ન જાહેર થવાનો નિર્ણય સામે આવી રહ્યો છે. તો વિસાવદરની બેઠકને લઈને જે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, આ બેઠકની ચૂંટણી જાહેર ન થવાનો મામલો સામે આવ્યો છે. 6 બેઠકો ખાલી છે, જે પૈકી 5ની પેટા ચૂંટણી જાહેર થઈ છે, પરંતુ તેમાં વિસાવદર બેઠક માટેની ચૂંટણી જાહેર નથી થઈ. તો કેન્દ્રીય ચૂંટણી પંચનો સંપર્ક કરાશે તેમ ગુજરાત ચૂંટણી પંચે જણાવ્યું છે. 6 બેઠકો ખાલી છે, જે પૈકી 5ની પેટા ચૂંટણી જાહેર થઈ છે. વિસાવદરની બેઠકની ચૂંટણી જાહેર ન થવાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. તો ગુજરાત ચૂંટણી પંચનું કહેવું છે કે આ અંગે કેન્દ્રીય ચૂંટણી પંચનો સંપર્ક કરાશે. વિસાવદર બેઠક માટેની ચૂંટણી જાહેર નથી થઈ. 6 બેઠકો ખાલી છે, તે પૈકી 5ની પેટા ચૂંટણી જાહેર થઈ છે. તો વિસાવદરની બેઠકની ચૂંટણી જાહેર ન થવાનો મામલો સામે આવ્યો છે. મોરબીમાં ચૂંટણીની જાહેરાત બાદ તંત્ર હરકતમાં જોવા મળ્યું છે. તો લોકસભા ચૂંટણી 2024ને લઈને મોરબીમાં જાહેરાત થવામાં આવી તે બાદ તંત્ર હરકતમાં જોવા મળ્યું છે. જે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે મોરબીથી, તેની વાત કરવામાં આવે તો ચૂંટણીની જાહેરાત થતાં જ મોરબીનું તંત્ર ત્યાં હરકતમાં જોવા મળ્યું છે. તો તે અંગે વાત કરીએ તો વહીવટી તંત્ર દ્વારા બેનરો ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મોરબીમાં ચૂંટણીની જાહેરાત થતાં જ તંત્ર હરકતમાં આવ્યું છે, જેમાં બેનરો ઉતારવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. તો સાથે જ ચૂંટણીની જાહેરાતના પગલે તંત્ર હરકતમાં જોવા મળ્યું છે. તો વહીવટી તંત્ર દ્વારા બેનરો ઉતારવાની કામગીરી શરૂ કરાઈ છે. મોરબીમાં ચૂંટણીની જાહેરાત બાદ તંત્ર હરકતમાં જોવા મળ્યું છે. જેવી રીતે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, વહીવટી તંત્ર દ્વારા બેનરો ઉતારવાની કામગીરી શરૂ કરાઈ છે. ચૂંટણીની જાહેરાત થતાં જ તંત્ર હરકતમાં જોવા મળ્યું છે. વહીવટી તંત્ર દ્વારા બેનરો ઉતારવાની કામગીરી શરૂ થઈ છે. તો મોરબીથી જ મામલો સામે આવી રહ્યો છે. મોરબીમાં ચૂંટણીની જાહેરાત બાદ તંત્ર હરકતમાં જોવા મળ્યું છે. તો આ સાથે ચૂંટણીની જાહેરાતના પગલે તંત્ર હરકતમાં જોવા મળ્યું છે. વહીવટી તંત્રે બેનરો ઉતારવાની કામગીરી શરૂ કરી છે. લોકસભા 2024ની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. તે દરમિયાન મોરબીમાં ચૂંટણીની જાહેરાત બાદ તંત્ર હરકતમાં જોવા મળ્યું છે. વડોદરામાં ચૂંટણીની જાહેરાત થતાં જ આચારસંહિતા લાગુ થઈ છે. તો લોકસભાની 2024ની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. તે દરમિયાન વડોદરામાં આચારસંહિતા લાગુ થઈ છે. આચારસંહિતા અમલી થતાં જ કરજણ નગરપાલિકા એક્શન મોડમાં જોવા મળ્યું છે. તો જાહેર સ્થળો ઉપરના રાજકીય લખાણોને દૂર કરવાની કામગીરી સૌપ્રથમ હાથ ધરાઈ છે. પોસ્ટરો દૂર કરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. તો વડોદરામાં ચૂંટણીની જાહેરાત થતાં જ કરજણ નગરપાલિકા એક્શન મોડમાં જોવા મળ્યું છે. આચારસંહિતા અમલી થતાં જ અહીં કરજણ નગરપાલિકા એક્શન મોડમાં જોવા મળ્યું છે, જેને જાહેર સ્થળો પરના રાજકીય લખાણોને દૂર કરવાની કામગીરી શરૂ કરી. જે રીતે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, પોસ્ટરો દૂર કરવાની કામગીરી સૌપ્રથમ હાથ ધરાઈ છે. તો ચૂંટણીની જાહેરાત થતાં જ આચારસંહિતાને અમલી થતા કરજણ નગરપાલિકા એક્શન મોડમાં જોવા મળ્યું છે. પોસ્ટરો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જાહેર સ્થળો ઉપરના રાજકીય લખાણોને પણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. વડોદરામાં ચૂંટણીની જાહેરાત થતાં જ આચારસંહિતા લાગુ થઈ છે.
બનાસકાંઠાના કાંકરેજ ખાતે કોંગ્રેસમાં વધુ એક ભંગાણ સર્જાયું છે. તો લોકસભાની ચૂંટણી આવે તે પહેલા જ હજુ પણ તમામ પક્ષોમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તે દરમિયાન કોંગ્રેસના જૂના અને પીઠ નેતા ભાજપમાં જોડાયા છે. તો કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી તેમણે રાજીનામું આપ્યું છે. પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ઈશ્વરભાઈ ખટાણા ભાજપમાં જોડાયા છે. તો બનાસકાંઠાના કાંકરેજ ખાતે કોંગ્રેસમાં વધુ એક ભંગાણ સામે આવી રહ્યું છે. વર્ષોથી કોંગ્રેસ સાથે અને ખીમણા જિલ્લા સીટના તેઓ સદસ્ય રહી ચૂક્યા છે. કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ઈશ્વરભાઈ ખટાણા ભાજપમાં જોડાયા છે. તો કોંગ્રેસના જૂના અને પીઠ નેતા ભાજપમાં જોડાયા છે, જેથી કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું છે. બનાસકાંઠાના કાંકરેજ ખાતે કોંગ્રેસમાં વધુ એક ભંગાણ થયું છે. વર્ષોથી કોંગ્રેસ સાથે અને ખીમાણા જિલ્લા સીટના સદસ્ય ઈશ્વરભાઈ ખટાણા ભાજપમાં જોડાયા છે. તો પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય ભાજપમાં જોડાતા તેમને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ બનાસકાંઠા કાંકરેજના કોંગ્રેસમાં વધુ એક ભંગાણ સામે આવ્યું છે. ગુજરાત@7 માં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.